રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ દાનાણી છે તે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ તેઓ માધાપર ચોકડીથી શીતલ પાર્ક સુધીનો રોડ શો છે તે કરી રહ્યા છે। આ સ્કૂટર રેલી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે હાલ ચૂંટણીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સામે ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાને ઉતારવામાં આવ્યા છે મેદાને, અને જ્યારે કોંગ્રેસ દ્વારા પરેશ દાનાણીને મેદાને ઉતારવામાં આવ્યા છે। એવામાં ઇન્ડિયા ગઠબંધનના આ ઉમેદવાર દ્વારા જોરશોરથી શહેરી વિસ્તારમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે ગ્રામીણ વિસ્તારમાં તેમનો પ્રચાર હતો, હાલ શહેરી વિસ્તારમાં પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આજે વોર્ડ નંબર 2 અને 3માં કોંગ્રેસના પરેશ દાનાણી છે તે પ્રચાર કરી રહ્યા છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા છે। જ્યારે ચૂંટણીને લઈને રાજકોટમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે બંને ઉમેદવારો છે તે અમરેલીના છે, એવામાં હવે બંને ઉમેદવારો અમરેલીના રાજકોટમાં લોકસભાની સીટ ઉપર ચૂંટણી લડવાના છે, ત્યારે રસાકસી પણ જોવા મળશે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, VTV ન્યૂઝ, રાજકોટ। રંગીલા રાજકોટને સત્તાના સ્વાર્થ માટે વર્ગ વિગ્રહના બીજ રોપી અને રણ મેદાનમાં ફેરવનારી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના લોકો હવે ઓળખી ગયા છે। ત્યારે સત્તાથી ઊભી થયેલી અવ્યવસ્થા, એ વ્યવસ્થાને ખાળવા માટે રાજકોટની આશાઓ અને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે, રાજકોટના હૃદયને જીતવા માટે અમે આ સ્વાભિમાન યુદ્ધની લડાઈ શરૂ કરી છે। રાજકોટ શહેર સહિત સમગ્ર સંસદીય મત વિસ્તારમાંથી અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે। મને લાગે કે રાજકોટે સત્તા પરિવર્તનનો સંદેશો આપ્યો છે, અને આ રાજકોટ વાયા ગાંધીનગર દિલ્હીના દરબાર સુધી સત્તાનું પરિવર્તન કરશે। દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનનો પરચમ લહેરાશે।